નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા લગભગ 60 વર્ષથી વસવાટ કરતા અંદાજે 700 જેટલા ગરીબ અને મજૂર વર્ગના પરિવારો પર ઘર વિહોણા થવાનો સંકટ ઊભો થયો છે। રોડ વિકાસના કામને કારણે તેમના રહેઠાણ તોડી પાડવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની વિગત। માહિતી મુજબ આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં દાયકાઓથી ગરીબ પરિવારો પોતાના નાનકડા મકાનોમાં જીવન વિતાવી રહ્યા છે। હાલ રોડ વિસ્તરણના પ્રોજેક્ટ અંતર્ગત આ મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય આયોજન કરવામાં આવે તો રસ્તાની બંને બાજુ 40-40 ફૂટ જગ્યા ફાળવી બાકી રહેલા મકાનો યથાવત રાખી શકાય છે। લોકોનો પ્રશ્ન છે, શું વિકાસના નામે ગરીબોને બેઘર કરવું યોગ્ય છે? બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુઆએ જણાવ્યું કે આ પરિવારો પાસે અન્ય કોઈ રહેવાની વ્યવસ્થા નથી। જો તેમના મકાનો તોડી પાડવામાં આવશે તો મહિલાઓ, બાળકો અને વૃદ્ધો નિરાધાર બની જશે। લોકોની માંગ છે કે સરકાર માનવીય અભિગમ દાખવે અને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ અથવા પુનર્વસન યોજના જાહેર કરે। આજે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સર્વે સ્થાનિકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પેદલ માર્ચ કરીને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબની કચેરીએ પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી। લોકોની સ્પષ્ટ માંગ છે, પહેલા પુનર્વસન, પછી જ વિકાસ। હાલ આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી, પરંતુ આશરે 700 પરિવારોના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા યથાવત છે। આ મુદ્દે વધુ માહિતી મળતા જ અમે આપ સુધી પહોંચાડતા રહીશું। અહેવાલ અજબ મકવાણા, કેમેરા સાથે મિસ્ટર ગુજરાત ન્યૂઝ। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ગાંધીધામની જનતાને આજે આદિપુરમાં જીઆઈડીસી વિસ્તાર તૂટવા જઈ રહ્યો છે, કદાચ તોડી પણ નાખે જાતિવાદી લોકો। આપણે સુંદરપુરી, મૈસૂરી નગર અને અન્ય જે વિસ્તારો છે હજી બચ્યા છે, ભવિષ્યમાં એ ન તૂટે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। કચ્છની ખમીરવંતી જનતાને હવે કચ્છની ક્રાંતિકારી જનતા બનવું પડશે। ઘરોઘરથી ક્રાંતિકારી લોકોને ઊભા થવું પડશે। આપણું શિક્ષણ, આપણું આરોગ્ય, આપણું રોજગારી ખતમ થઈ ગઈ, હવે ઘર છીનવી નાખશે તો ક્યાં કરશે? આજે આખી જિંદગીની કમાણી આ લોકો એક ઘર બનાવવામાં નાખી દીધી અને 60 વર્ષથી રહે છે, ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે કેવું જોઈએ કે આ જમીન નગરપાલિકાની છે, તમે અહીંયા આગળ દબાણ નહીં કરતા। ગટર આપી, વીજળી આપી, પાણી આપી, સરકારી ગ્રાન્ટોમાંથી એમને સંડાસ બાથરૂમ બનાવીને આપ્યા છે। એનો મતલબ છે સરકારી પૈસાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। પહેલે ખરેખર સજા તો એ લોકોને મળવી જોઈએ જેમને રહેવા દીધું ત્યાં આગળ। બીજું, જેમણે ગ્રાન્ટ આપી એને સજા મળવી જોઈએ, એમના ઘર તૂટવા જોઈએ। વીજળી આપી એના ઘર તૂટવા જોઈએ। એટલે આપ સૌને એક જ આપના માધ્યમથી કહેવા માંગીશ કે ભાઈ 40 ફૂટની જગ્યા છે, ભલે લઈ લો, કાંઈ વાંધો નહીં, પણ પાછળનું જે જગ્યા છે એ તોડવામાં ન આવે, ઘર કોઈના ખાલી કરાવવામાં ન આવે। અને જો એવું કરો તો એક જગ્યા વ્યવસ્થિત આપો। આ બે જ માંગણી છે। એક કે મકાન ખાલી ન કરાવો, આગળનું 40 ફૂટ છે લઈ લો। બીજું કે આખું તોડો છો તેથી પહેલે અમને આ લોકોને 700 પરિવારોને રહેવા માટે સગવડ કરીને આપો, અન્યથા બહુ ઉગ્ર આંદોલન થશે। હવે આ શાંતિથી બેસવા વાળી જનતા નથી। आज आप कमिश्नर श्री ने મળવા આવ્યા હતા, પરંતુ કમિશનર શ્રી અત્યારે હાજર નથી, તો આગામી આપનો શું રસ્તો રહેશે? કેવી રીતે રજૂઆત કરશો? અમે લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ। આવેદન પત્ર બે છે અમારી પાસે, એક કમિશનર સાહેબનું છે અને એક ધારાસભ્ય શ્રીનું છે। બંને નથી મળવાના, મને પહેલેથી ખબર હતી। જ્યાં લખન દુઆ હોય છે ત્યાં ડર હોય છે, કા અધિકારીઓને એ વસ્તુ નથી।